હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો આ ચેનલમાં તમે સૌ પ્રથમ આવ્યો હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે જે વિદ્યાર્થીઓ વિજ્ઞાનની પૂરક પરીક્ષા આપવાના છે 15 તારીખને સોમવારે, તેઓની માટે વિભાગ ડીના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો આપી દીધેલા છે અને હવે વિભાગ બી માટે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો આપું છું. આ પ્રશ્નો એવા છે કે જે ખૂબ જ અગત્યના છે અને પરીક્ષામાં 100% આવશે જ. તે આમાંથી જ કરી લેજો. 100% પરીક્ષામાં આવશે. આટલા સવાલો કરી નાખશો તો તમે નાપાસ થશો નહીં. તો 18 માર્કનો વિભાગ બી છે. તમે ખાસ તૈયાર કરી લેજો. આટલા સવાલો કરી જ નાખવાના છે. જો હું બોલું છું સવાલો, તમે ધ્યાન આપજો. પહેલો અગત્યનો સવાલ છે કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ શા માટે ભરવામાં આવે છે? કેમ કે ખોરાક બગડે નહીં એટલા માટે. કેમ કે આ નાઇટ્રોજન વાયુને કહેવામાં આવે છે એન્ટીઓક્સિડન્ટ. બીજો સવાલ અગત્યનો છે કે પદાર્થ એક્સનું દ્રાવણ મકાન દોરવા માટે વપરાય છે. મકાન દોરવું એટલે મકાનને કલર કરવો. તો પદાર્થ એક્સનું નામ અને તેનું સૂત્ર લખો અને પદાર્થ એક્સથી પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો. તો પદાર્થ એક્સ છે કેલ્શિયમ ઓક્સાઇડ. હવે સવાલ એના પછી, ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો? ઉદાહરણ દ્વારા સમજાવો. આ પણ અગત્યનો આઈએમપી સવાલ છે, તૈયારી કરી લેજો. ઘ્રાણેન્દ્રિય સૂચકમાં આવે લવિંગ આવે, એની પરખ કરવા માટે લવિંગ. પછી સવાલ આવે છે સ્વાદિષ્ટ ઢોકળા બનાવવા માટે વપરાતા ક્ષારનું રાસાયણિક નામ લખો, તેના અન્ય 2 ઉપયોગો જણાવો. તો તેમાં આવે બેકિંગ સોડા, ખાવાનો સોડા, બરાબર, અને તેનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, NaHCO3. પછીનો અગત્યનો સવાલ છે કે એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. તે તાજા દૂધની પીએચને 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે? શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે? તો આ પણ અગત્યનો સવાલ છે, કેમ કે દૂધ બેઝિક બને એટલા માટે આવું કરે છે. અને બેઝિક દૂધમાંથી દહીં બનવામાં સમય એટલા માટે લાગે કે લેક્ટિક એસિડનું પ્રમાણ તટસ્થીકરણમાં વધારે સમય લે એટલા માટે. પછી અગત્યનો સવાલ થાય આયનીય સંયોજનોના 4 ગુણધર્મો લખો. તો આયનીય સંયોજનોના ગુણધર્મો છે. પછીનો અગત્યનો સવાલ થાય ગેંગ એટલે શું? ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે? તો પૃથ્વીના પોપડામાં જે કાચી ધાતુ હોય, બરાબર, તેમાં રેતી હોય, અનિચ્છનીય પદાર્થો હોય, અશુદ્ધિ હોય, બધી અશુદ્ધિઓને ગેંગ કહેવાય. પછીનો અગત્યનો સવાલ છે મિશ્ર ધાતુ એટલે શું? મિશ્ર ધાતુનું ઉદાહરણ આપો. આ પણ અગત્યનો છે, તૈયારી કરી નાખજો. અલગ અલગની મિશ્ર ધાતુના નામ છે. પછીનો અગત્યનો સવાલ છે તફાવત. તફાવત આપો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો આ પણ અગત્યનો સવાલ છે. પછી પાછો બીજો અગત્યનો સવાલ છે તફાવત આપો જારક શ્વસન અને અજારક શ્વસન. પછીનો અગત્યનો સવાલ છે ધમની અને શીરાનો તફાવત આપો. ધમની અને શીરા. પછીનો અગત્યનો છે તફાવત આપો રુધિર અને લસિકા. પછી વૈજ્ઞાનિક કારણ આપો ગોઈટર રોગથી બચવા આહારમાં આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ સલાહ ભરેલો છે. શા માટે? પછીનો અગત્યનો સવાલ છે યૌવનારંભ સમયે એટલે કે તરુણાવસ્થા દરમિયાન છોકરામાં જોવા મળતા જાતીય પરિવર્તનો જણાવો. પછીનો અગત્યનો સવાલ થાય સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન એટલે શું?
સ્વપરાગનયન અને પરપરાગનયનની ક્રિયાઓનો ભેદ સ્પષ્ટ કરો. જો આ બધા સવાલો હું વાંચતો નથી, જવાબો ખાલી સવાલ વાંચું છું. તમે વિડીયો પોઝ કરી અને પાકા કરજો. ખાલી જોવાથી નહીં આવડે, પાકા કરવા પડે. મોઢે કરી અને લખવાની ટ્રાય કરજો, કેમકે એક થોડીક બેદરકારી તમારું વરસ બગાડશે. એટલે પાકા કરવાના, પછી મોઢે લખવાના આવડી જાય એટલે આ પરીક્ષાની ચિંતા તમને ન રહે. પછી તફાવતના બે મુદ્દા આપો: બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. પછી ટિન્ડલ અસર ઉદાહરણ આપી સમજાવો. કોને ટિન્ડલ અસર કહેવાય અને તેના ઉદાહરણો. જેમ કે અંધારા ઓરડામાં સૂર્યપ્રકાશનું કિરણપુંજ નાના છિદ્ર મારફતે પ્રવેશે છે ત્યારે ટિન્ડલ અસરને લીધે કિરણપુંજનો માર્ગ દૃશ્યમાન બને છે. કેમકે આમ તો તમને પ્રકાશ દેખાતો નથી, બરાબર, છતાં અંધારા ઓરડામાં પ્રકાશનું કિરણ આવતું હોય એવો આપણને અહેસાસ થાય છે. સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાં પ્રવેશે છે ત્યારે ભેજમાંના સૂક્ષ્મ જલબિંદુઓ વડે થતા પ્રકાશના પ્રકિરણને લીધે ટિન્ડલ અસર જોવા મળે છે. સવાલ 3 એને પછી તફાવતના બે મુદ્દા આપો: લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી. 3 મુદ્દા છે, કોઈ પણ 2 મુદ્દા લખી શકો તમે. પછીનો સવાલ: અવકાશ યાત્રીને આકાશ ભૂરાના બદલે કાળું કેમ દેખાય છે? કે આપણને તો આકાશ ભૂરું દેખાય અહીંથી જોઈએ તો, પણ જે અવકાશ યાત્રી હોય તેને આકાશ ભૂરું નથી દેખાતું, એને તો બ્લેક દેખાય, કાળું દેખાય છે. આવું કેમ? પછીનો સવાલ: ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે? ઓહમનો નિયમ લખો અને તેનું સૂત્ર તારવો. તો આ ઓહમનો નિયમ છે, વી ચલે છે આઈ. આઈનું સૂત્ર અવરોધ આર બરાબર V/I. પછી બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી? ત્યારબાદ તફાવત આપો: એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ. એસી પ્રવાહમાં તેની દિશા સમયના નિયમિત અંતરાલ પર ઉલટાય છે અને ડીસી પ્રવાહમાં તે માત્ર એક જ દિશામાં વહે છે. બીજો સવાલ: તેનું ઉત્પાદન પ્રમાણમાં સસ્તું છે. ડીસી પ્રવાહમાં તેનું ઉત્પાદન મોંઘું છે. એસી પ્રવાહ: આ પ્રવાહને દૂરના અંતરે લઈ જતાં વીજળીનો વ્યય પ્રમાણમાં ઓછો થાય છે. ડીસી પ્રવાહ: આ પ્રવાહમાં દૂરના અંતરે લઈ જવામાં વ્યય વધારે થાય છે. સવાલ એના પછીનો: ઓઝોન એટલે શું? તે નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? ઓઝોન એટલે O3, ઓક્સિજન એટલે O2, તો ઓઝોન એટલે O3. ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તર સ્ટ્રેટોસ્ફિયરમાં હોય છે અને તે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે અને ભૂમિસ્તરે ઓઝોન એક ઘાતક વિષ પણ છે. પછી આ બધા પદો સમજાવવાના છે: નિવસન તંત્ર, આહાર શૃંખલા વગેરે વગેરે. પછી જો જૈવિક વિશાલન, વિઘટકો. પછી નિવસન તંત્રના ઘટકો જણાવો, તો એમાં અજૈવિક ઘટકો આવે, જૈવિક ઘટકો આવે. અજૈવિકમાં આવે તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્ય. જૈવિક ઘટકમાં આવે બધા સજીવો, જેવા કે ઉત્પાદકો, ભોગીઓ અને વિઘટકો. તો આ રીતે આખો વિભાગ 2 અહીં કમ્પ્લીટ કરી દીધો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, ખાસ એક્ઝામમાં આવશે. આટલા સવાલો ખાસ કરી લેવાના રહેશે તમારે. થેન્ક યુ વેરી મચ.